નમસ્કાર મિત્રો, અમે વારે ફેરે કહીએ છીએ કે અમો ટીમ દ્વારા પોલીસ ડે ઠરાવ કરવામાં આવેલ છે. પોલીસ વિભાગ દ્વારા અથવા પોલીસ વિભાગ સાહેબ તેમજ પોલીસ વિભાગ સાહેબા દ્વારા એકદમ સકારાત્મક વાત સાથે લઈને આવ્યો છું. એનું આ દૈનિક પેપર પુરાવો છે અને 29 તારીખ માર્ચ મહિનો અને 2026ની વાત. બરાબર. સગાઈ તૂટતા કેનાલમાં કૂદવા પહોંચેલી યુવતીને મહિલા પોલીસ કર્મીએ બચાવી. મહિલા પોલીસ સાહેબાએ બચાવી. બરાબર ને. હું તારી બેન જેવી છું, ડરવાની જરૂર નથી. વડોદરામાં બરાબર છાણી કેનાલ પાસે પોલીસ અને ફાયરનું દિલ ધડક રેસ્ક્યુ. આત્મહત્યા કરવા જતી યુવતીને મમતા ભર્યું આશ્વાસન આપી ઉગારી લેવાઈ. જય હો મહિલા પોલીસ વિભાગ સાહેબા તેમજ કર્મચારી સાહેબા, મહિલા પોલીસ કર્મચારી સાહેબા. આ દેશમાં સિસ્ટર છે ને, સિસ્ટર મહિલાનું રૂપ છે ને માતૃત્વ જેવું છે. દીકરીથી કરી બેન, મા, પત્ની, કાકી, મામી, મોસી, ફઈ, ફાઈબા, સત વંદન. હું આ મહિલા પોલીસ કર્મચારી માટે એક વાત કહેવા જઈ રહ્યો છું. મેડમ સાહેબા, અમે પોલીસ ડે ઠરાવ કર્યો ને, તો અમે જોઈ છીએ કે પોલીસની નાની ભૂલો આવે ને તો મોટો ગોકીબાઈનો દેકારો કરે. અથવા હજારો કામ થતા હોય, 100 સારા કામ થતા હોય, એમાં 2-4 કદાચ ભૂલ નીકળે ને તો રાડ કરતા હોય. બરાબર. બધાય અમે એ મહિલા નથી. અને એક અમે તમારી વચ્ચે હયાત છીએ, અથવા અમે કોઈ સારા રસ્તા માર્ગ ઉપર છે ને, તો આપ જેવા પોલીસ વિભાગના કારણે. નહીતર અમે અત્યારે ગલત માર્ગ ઉપર હત, પણ સારા પોલીસ કર્મચારી અમને સારો માર્ગ બતાવ્યો છે. પોતાની ફરજ, પોતાની કર્તવ્ય એકદમ સારા માર્ગે અમને દેખાડ્યા છે. મારો 1998 અને 2011 દરમિયાન અમારા સમાજના અગ્રણી અમે દીકરીઓ માટે સમૂહ લગ્નમાં અને એવા બધા પ્રોગ્રામમાં હતા 2011 સુધી. પછી અમુક કદાવરો સમાજના અગ્રણીઓ બની ગયા સ્થાનિક વિસ્તારમાં, અમે એનાથી દૂર થઈ ગયા. હવે બીજું, નળ સરોવરમાં ધરજી ગામે દરોડા વખતે પોલીસ પર સૌથી વધુ ટોળાનો હુમલો. ખાખીને દોડાવીને મારતા ખરભરાટ. રાયોટિંગનો ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ શરૂ. મિત્રો, દોસ્તો, સાથીઓ, અમે આ સિસ્ટમ જ્યારે આવું રીતે થાય છે ને, ત્યારે અમે સ્થાનિક પોલીસ વિભાગને અહીંયા સુધી કીધેલું છે કે અમે તમારા સમર્થનમાં છીએ. અમે કહેતા હોવ તો 100 રૂપિયાના સોગંદનામા ઉપર લખી દઈ. અમે આખા પોલીસ ટીમને બહુ જ માની છીએ, ખૂબ જ માની છીએ. હશે અમુક ખરાબ, જેમાં 5 આંગળા એક સરખા ના હોય ને, એવી રીતે આપણું ઘર હોય ને, ઘર એમાંય 5 સદસ્યના મગજ ને વિચાર ને એ બધા એક સરખા ના હોય, તો અવડું બધું મોટું પોલીસ વિભાગ ઉપર આપણે ના કહી શકાય. પણ અત્યારે જે નજરની સામે જોવા મળે છે, 2 સરસ પોઝિટિવ કામ, અને બીજા કામમાં જે પોલીસ ઉપર હુમલો થાય છે. પોલીસ દારૂના હપ્તા લે કે પોલીસ આમ કરે, પોલીસ તેમ લે કરે છે. અરે ભાઈ, તારામાં તેવડ હોય તો તું એકાદી અરજી લખ અને એમાં લખજે કે અમારું નામ નનામી રહીએ. દરેક જગ્યાએ, દરેક સ્થિતિએ જ્યાં જો અહીંયા પોલીસનો વાંક કાઢવામાં આવે છે. જ્યાં જો અહીંયા શું પોલીસને કામગીરી દારૂ બાબતે દારૂ બંધ કરાવ્યું છે તો બંધ કરવા માટેનું દિયો. ચાલુ રાખવું હોય તો એને એ રીતે સિસ્ટમથી પત્ર લખો કે ભાઈ અમારા આટલા વિસ્તારની અંદર અમારા આટલા દારૂડિયાઓ છે, એટલા આમ છે, તો એ એટલા વિસ્તારમાં પીએ ને મરે તો જાય તેલ લેવા. પણ જે ખરેખર પોલીસ વિભાગમાં ઘણા કામગીરી સારા થાય છે, એના વિશે કોઈને બોલવું અથવા લખવું. અમુક પત્રકારો તો જાણે શું છે કે પોલીસ વિશે શું બોલતા હોય ને, કે મને અમુક પત્રકારો ઉપર બહુ જ ખીચ ચડે. ખંભાળિયાના રજીસ્ટ્રેશન પત્રના અમારા અમે પત્રકાર છે ને, ખાલી સૂચિત કરીને સત્યસેના સમાચાર અને સત્વરા છે ને અને સોગંદનામા ઉપર લખેલું છે. બરાબર. કહેવાનો મતલબ મારો સીધો ને સાફ છે. અમે ગવર્મેન્ટને ધ્યાને રાખીને વાત કહેવા માગીએ છીએ, અને અમારું હાર્ટબીટ અથવા અમને રક્ષક એ સમયમાં જે બનેલા હતા એનો અમે આભારી છીએ. ભલે અમને શબ્દથી જરાક વખોડા કે આ તે કર્યા, પણ ખરેખર તમારી જગ્યાએ માનનીય મહોદય પોલીસ વિભાગજી હું હોત ને તો હું એ જ રીતે પોલીસની ફરજ નિભાવત. આપે જે કાંઈ પણ આપની ફરજમાં
કામગીરી કરી છે. મારા તમને સત વંદન. એક સમય પોલીસ વિભાગે અમને ખૂબ જ મદદ કરી છે. એમ કહેવાય છે કે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ ચારેય દિશામાં આપણે ઘેરાયેલા હોય ત્યારે આપણે કઈ દિશામાં જવું ને ત્યારે એમ લાગે તો તમને હું એકવાર હિંમત કહીને કહું છું કે તમે તમારી જે સ્થિતિનો એક પત્ર લખી તમે સ્થાનિક પોલીસને ચોક્કસ આપજો. જો તમારાથી ન જવાય તો રજિસ્ટ્રાર એડી કરજો. બરાબર? તમને પોલીસ વિભાગ ચોક્કસ મદદ કરશે. અને હજી એક લીટી કહેવા માગું છું. જ્યારે જનતા ઉપર યાની કે દેશ લોકો ઉપર જુલ્મ થાય છે ને, અત્યાચાર થાય છે ને, બરાબર, શોષણ થાય છે ને, બરાબર, ગુંડાઓ દ્વારા, મવાલીઓ દ્વારા, બદમાશો દ્વારા, બરાબર, ત્યારે કોઈ નજીકનો ચૂંટાયેલો કોર્પોરેટર, નગરપાલિકાનો કોર્પોરેટરો કે સરપંચ કે ધારાસભ્ય, શાસન સભ્ય કે મંત્રીઓ કોઈ બચાવવા નથી આવતું. તમને ચોક્કસ એકવાર ખાલી રિક્વેસ્ટ કરજો, વિનંતી કરજો કે માનનીય મહોદય પોલીસ વિભાગજી, અમારા પર આવી રીતે જુલ્મ થયો, આવી રીતે અત્યાચાર થયો, આવી રીતે આ બધું વિગતવાર બધું લખી તમે સ્થાનિક પોલીસ વિભાગને ચોક્કસ દેજો. તમારી ચોક્કસ મદદ કરશે ને કરશે. થોડોક ટાઈમ આપવાનો, 15 દી, 20 દી, 30 દી, 45 દિવસ. બહુ જાજી ગોકીબાઈનો દેકારો ના કરવો પોલીસ વિભાગ ઉપર. અને વારે ફેરે જેમ બધી વિભાગના વિડીયો ઉતારવા માંડો છો ને એમ આના ઉપર આવી રીતે વિડીયો ના ઉતારતા, માનસિક ટોર્ચર ના દેતા, શારીરિક રીતે, માનસિક રીતે શાંતિથી વાત કરજો. મગજ ઉપર બરફ રાખવાનો, મગજ ઉપર બરફ. બરાબર મિત્રો, મારે ખાલી એટલું જ કહેવું છે, મારી એકદમ રિક્વેસ્ટ, વિનંતી કે પોલીસ વિભાગ આજ બી પોતાની ઈમાનદારીથી, નેક દિલથી સેવાકીય પ્રવૃત્તિ કરે છે. હું કોઈ પોલીસ વિભાગનો ચમચો નથી કે હું એના વખાણ કરું. મેં મારી નજર આ નરી આંખેથી જોયેલું છે. બરાબર? રાત દિવસ દરમિયાન પોલીસની જીપથી કરી. હવે એક મારે બીજી વાત કરવી છે. પોલીસની જીપ આવે છે ને, માનનીય મહોદય પોલીસ વિભાગજી, જ્યારે ઘણીવાર મારી બાજુમાંથી પોલીસની ગાડી નીકળે છે ને તો મનમાં હું એમ કહું છું, કુદરત મારા દ્વારા જે કંઈ પણ પ્રવૃત્તિ પોઝિટિવ કરાવે એમાં કંઈ ને કંઈ તમારો સાથ, સહકાર, સહયોગ છે. જાણે અજાણે ભૂલ થઈ ગઈ હોય તો માફ કરી દેજો. તમારો નાનો દોસ્ત, તમારો નાનો મિત્ર, રાઇટર ગોવિંદી ગણજારિયા, સોશિયલ વર્કર, સામાજિક કાર્યકર્તા. અને અમે જે પોલીસ ડે ઠરાવ કર્યો છે એમાં પૂર્વ સમયથી કરી અને વર્તમાન સમય સુધીના જે પોલીસ વિભાગ લોકો છે એને અમે સત્વરા સેના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, બરાબર, બુક બનશે. એમાં બહુ સકારાત્મક રીતે લખવામાં આવશે અને આ બુક હંમેશા સમાજની યાદી તરીકે રહેશે. સમાજ સાથે દેશમાં અમે પોલીસનું માન સન્માન જળવાઈ રહે એવી અમારી ગણતરી છે. અમે કોઈ એકદમ સામાન્ય માણસ છીએ. અમારા મનમાં આપના પ્રત્યે અતિ ઇજ્જત છે. હવે તમે એમ કહેશો ઇજ્જત એટલે કઈ રીતે? તો દાખલા તરીકે મા બાપ, પછી અમને જે જ્ઞાન આપ્યું માનવતાનું એ ગુરુદેવ, પછી અમને શિક્ષણનું જ્ઞાન આપ્યું એવા શિક્ષકગણ, અને આપના દ્વારા જે અમને કાયદો, કાનૂન, નીતિ, ન્યાય, નીતિ અને સત્ય, અને આપનું જે સૂત્ર સેવા, સુરક્ષા અને શાંતિ, જે રીતે તમે મને શીખવાડવામાં આવ્યું છે એ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. આપનો વિશ્વાસુ. નમસ્કાર.